રિલેશનશિપમાં પોઝેસિવનેસનું કેટલું ઇમ્પોર્ટન્સ છે અને તમને શું લાગે છે કે પુરુષો છે એ વધારે જેલસ ફીલ કરે કે સ્ત્રીઓ વધારે જેલસ ફીલ કરે? આમાં છે ને સ્ત્રીઓ જે છે એ જેલસ ફીલ થાય તો દેખાય આવે છે અને પુરુષો જે જેલસ ફીલ કરતા હોય, સાચા પ્રેમીઓ ફીલ કરતા હોય, એ સ્ત્રીને રોકશે. અને જ્યારે જે સ્વાર્થથી જોડાયેલા છે, એ બસ એ સ્ત્રીના દેહને રોકશે. સાચા પ્રેમીને શું ડર છે કે એના આત્માથી એક ક્યાંય ન થવી જોઈએ. એને દેહ હારે ફરક નથી. પણ એનો જે સાચું પ્રેમ તત્વ એ બીજાને ના આપવી જોઈએ. સાચો પ્રેમ એવું છે કે એ મને જ મળવું જોઈએ. એટલે એ જેલસ ફીલ કરે છે. એના બેસ્ટ ફ્રેન્ડ સાથે આ વ્યક્તિ એની પ્રેમિકા જ્યારે શેર કરતી હોય બધું, ત્યારે એને રોકે છે કે નહીં, ખાલી મને જ કહે. અને એ જે સમય છે, તું રડીશ એના ખભા સાથે માથું રાખીને કદાચ એ વસ્તુ શેર, એ હક મારો છે. હું તારો પ્રેમી છું, તો એ બેસ્ટ ફ્રેન્ડ નહીં, તું મને કહે. એટલે જો એ બેસ્ટ ફ્રેન્ડને કહેવામાં આવે તો પુરુષ એ સળગતો હોય. મેં એવું લખેલું છે કે એક પુષ્પ હોય, એની સુગંધ કોઈ બીજું ચૂસતું હોય, તો ભમરો કે મધમાખી હોય એને ફેર પડે એમ નહીં. એનો હક છે સુગંધ. વાહ! કોઈ બીજું ચૂસી જાય કે કોઈ સૂંઘી જાય તો એને ફરક પડતો હોય. એટલે આ જેલસી માટે આ ખાસ એક ઉદાહરણ મેં લીધું. અને એ સાચા પ્રેમીઓને એના આત્માની બીજા સાથે કોઈ વાતચીત શેર થાય તો એને એનો ભય હોય. ને જ્યારે સ્વાર્થ જોડાયેલો પુરુષ હોય એમાં જેલસી હોય, પણ એનો પ્રકાર શું હોય કે કોઈ બીજા સાથે બેસશે, ઉઠશે, કે એના દેહનું સુધી પડ્યું હોય છે. અને સ્ત્રીઓમાં કેવું હોય કે એ પુરુષ કોઈ સાથે ઊભો હોય તો એને જેલસી હોય કે ઊભોય ન રહેવો જોઈએ, એ મારો છે તો બસ મારો જ, મારી સાથે જ વાત કરવો જોઈએ, મારી સાથે જ, મારી સામે જ સ્માઈલ કરવો જોઈએ ને બધું જ.